ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં નાના ભૂલકાઓને આપવામાં આવતું ભોજનનો વિશેષ અહેવાલ જુઓ. સડેલા ચણા આપવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. વાત કરીએ મહત્વની કે ખેડા જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં આવી લોલમ લોલ અને પોલમ પોલ ચાલતી હશે શું? આવા સવાલો ઉઠવા પામ્યા છે. તે મહત્વના સમાચાર એવા પ્રાપ્ત થયા છે કે કપડવંજ તાલુકામાં આવેલા ગરોડ ગામની આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં સડેલા ચણા આપવામાં આવતા હતા, જેને લઈને ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગરોડ ગામે આવેલી આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં સડેલા ચણાનું અનાજ આપતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વાલીઓએ આંગણવાડા પહોંચી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંગણવાડીમાં જઈને આક્રોશ સાથે તેઓએ જણાવ્યું હતું કે આ જે બાળકોને આપવામાં આવી રહ્યું છે જે નાસ્તો, તેમાં સડેલા ચણા અને જીવાતવાળા ચણાનો આપવામાં આવી રહ્યા છે બાળકોને ખોરાક માટે. ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આરોગ્યની સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જાગૃત વાલી અમિતભાઈ રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આજ રોજ બાળકોને નાસ્તામાં મસાલાવાળા વઘારેલા ચણા આપવામાં આવ્યા હતા અને જ્યારે આ બાળકો લંચ બોક્સ ઘરે લઈને બતાવ્યું હતું ત્યારે ઘરે ખબર પડી કે ચણા તો સડેલા હતા અને આવો સડેલો ખોરાક બાળકોને આપવામાં આવે છે. ત્યારે બાળકોના આરોગ્ય સામે ચેડા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ વાલીઓને થતાં વાલીઓ પણ આંગણવાડી ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આવું સડેલું અનાજ આપવામાં આવતા બાળકોની તબિયત લથડી હોત અને જો બાળકો સાથે કોઈ ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ, તેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે. આમ ખેડા જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં મોટા પાયે બાળકોને આપવામાં આવતા ભોજનમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકોનો પણ આક્ષેપ છે કે આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરીને ઉપરથી નીચે સુધી જાણે કે લોલમ લોલ ને પોલમ પોલ ચાલતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં આવેલી કપડવંજ તાલુકાની આંગણવાડીઓમાં આવા સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શું આંગણવાડીઓમાં ભ્રષ્ટાચાર થતો હશે તેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે. ત્યારે શું આ આંગણવાડીઓમાં ટકાવારી લેવામાં આવતી હશે? બાળકોના ભોજનનો ઉપયોગ આંગણવાડીના કાર્યકરો અને આંગણવાડીની સાથે સંકળાયેલા તમામ વિભાગ સાથે સંકળાયેલા લોકો તેમાં સામેલ હશે, યા તો મિલીભગતથી આ એક સડેલું તંત્ર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો ચણા સડેલા આપવામાં આવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ આવું સડેલું અનાજ આંગણવાડીઓમાં કેમ આપવામાં આવતું હશે તેવું પણ સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે હાલમાં તો બાળકોને સડેલા ચણાનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેને લઈને ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. જેને લઈને કપડવંજમાં આવેલી આંગણવાડીઓમાં આવી કેટલી આંગણવાડીઓ હશે કે જ્યાં ભોજનમાં બાળકોની સાથે આવા ખેલ અને રમત રમાતી હશે. હાલમાં જ એક એવી ઘટિત ઘટના બની ગઈ છે વડોદરામાં કે જ્યાં નાના બાળકો સાથે નાવમાં ડૂબી જતા બાળકોના મૃત્યુ થયા છે, જેમાં 16 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે બાળકોની સાથે આ રીતે ભવિષ્યમાં ચેડા થતા હોય છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં પણ ભારે અવેરનેસ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં આવેલી કપડવંજ તાલુકાની આંગણવાડીઓમાં પણ શું આવી જ રીતે બાળકોના ખોરાક તંત્ર દ્વારા તેમનામાં ભાગ બટોઈ કરી અને તેમની મિલીભગતથી શું બાળકોના આપવામાં આવતા ખોરાકમાં તેઓ ભાગ પડાવતા હશે તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે સડેલું અનાજ ખાવાથી બાળકોના ભવિષ્ય સાથે સાથે બાળકોના આરોગ્ય સાથે પણ આ આંગણવાડીઓની સાથે સંકળાયેલા તમામ વિભાગના તંત્ર દ્વારા પણ આ તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આમ આંગણવાડીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવું હાલમાં તો લોકોને લાગી રહ્યું છે. તેમાં સંકળાયેલા અને ટકાવારી આપતા આંગણવાડીના કર્મચારીઓની સાથે સાથે ઉપલા અધિકારીઓ પણ સામેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. નહીંતર આવી રીતે બાળકોને સડેલું ભોજન આપી અને બાળકોના આયુષ્ય સાથે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા મફત ભોજન આપી અને દેશની સાથે ગરીબોને આગળ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ બાળકોને આપવામાં આવતા ભોજનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને તંત્રના
કર્મચારીઓ સહિતનાઓ સામેલ થઈ અને બાળકોની સાથે જાણે કે ચેડા કરતા હોય તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આવું તો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. સાંભળો વાલીઓ શું બોલી રહ્યા છે. અંગે ઉચ્ચ અધિકારી અને ઉચ્ચ વિજિલન્સની તપાસ થશે કે આવું લોલમ લોલ અને પોલમ પોલ જ આંગણવાડીઓમાં ચાલશે તે જોવાનું રહ્યું. મારું છોકરું લઈને જ આવ્યું ઘરે ચણાની તે મેં જોયા કે આ સરેલા બેટા ભાઈ આંગણવાડીમાં આવ્યો કે આ સરેલા કેમ બનાવ્યા હતા કે મારે બહાર જવાનું ઉતાવળમાં હતું તે ફટાફટ 2 નાસ્તા બનાવી દીધા અને વિતરણ કરતા હતા અને મેં જોયા હું આ બધું ના ચાલે બહાર જવું હોય તો નાસ્તો નહોતો બનાવવાનો એમને પણ હરેલા આવેલા ચણા બરોબર કોઈ છોકરું બીમાર પડે તો જવાબદારી કોણ લેશે? શું નામ તમારું? અમિતભાઈ રમેશભાઈ પરમાર, ઇન્દિરાનગર, ગરોડ ગામ જ રહું. તમે ટીવી પર આપ્યું કોઈ અમે પહેલી વાર આયા મોય પર ના ગહના કરી મોણસ હોય કરી આવી ફરિયાદ તો કશું નહીં થતું ન કરી ચટલી કરી બુદાય ચટલી કરી સાય ચટલી કરી એ બધી ફરિયાદ બાકી અલગ ચટલોય કરી કોઈ કશું કરેવાય નહીં કર તમે આ જોજો ને શું થાય પેડવાની દે કરવા હા બરોબર છે. ફરી બીજા માલ આપે ના તમારા છોકરાનું શું? હા હા થાય બિચારી શું કહે? આટલો જીવડો હતો હા બરાબર ને ના ના બિચારી બેનો શું કરે આ લોકો? બેન શું કરે બચારી? આ બચ્ચા કહી ના શકે એમને નોકરી કરવાની હોય. તમારો છોકરો આવ્યા છે ને? હા આવે છે ને તારા છોકરો હવે સડા ચણા ખા શું થાય? સડા ચણા ખા શું થાય? કેટલા 1000-2000 લઈ રહ્યો ડોક્ટરો બી નહીં બનાવતી પણ